તો ગાઈસ હું જોઈ લો હવારે કેટલા વાગ્યા છે અત્યારે 4:30 વાગ્યા છે. 4:30 વાગે અમે ઓફિસ થી છૂટ્યા છીએ બરોબર. અને હું આજે બનવાનું છું એટલે હું હબીબી જ છું. પણ આજે છે ને હું આજે મસ્તી કરવા માટે આખો બ્લોગ બનાવવાનો છું. તો છેલ્લે સુધી બ્લોગ જોજો અને મજા આવે. આ અમુક સેટાઓ છે અમારા. પેલો તો કેમેરામેન જ છે સેટો, એને લેવાનો છે થોડી વારમાં. તો તૈયાર થઈ ગયો છું, આખો બ્લોગ જોજો આપણો, મજા આવશે. તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે હું હવારે આવી ગયો છું. કઈ જગ્યા છે? અત્રીમાં છું. આ તો હબીબી બેટિંગ કરવાનો છે. તો ગાઈસ તમે તો જોઈ શકો છો તમે, અમે હવારે રમવા આવીએ છીએ. આટલા અમારા વિરાટ કોહલી સર અમારા આજે બોલિંગ કરે છે. ઓર જબ્બર રિએક્શન લેવાનો છે આપડે આજે. હું એમાં શું લ્યા, હું તો કોઈમાં બી શું ભાઈ. જો પાછળ તમને શું લાગે છે કે આપડે આજે જીતવાના છીએ? આપડે મજા કરવાની. શું કેવા આરસીબી અને કઈ મેચ છે છેલ્લી? આરસીબી નહીં ભાઈ, તો આરસીબી ગેરજી. આરસીબી જીતી ગઈ સલા ગેરજી વર્લ્ડ કપ ના જીતી. આપણે સૌરવ ને પૂછીએ ને બહુ ખબર છે. कौन सी मैच है वो, क्या बोलते हैं, आरसीबी और गुजराती में बात करो. तो गाइस हवारे बाका चोदी चालू થઈ ગઈ છે. ગાડો ના બોલતા કોઈ, બરાબર. એ બધું યાદ આપણે મેચ થી કોઈ યાદ આ નહીં. આપણે જીનીલભાઈ ને મળીએ આપણે બીજી વાર. જીનીલભાઈ હું કહું છું આપણે યુગભાઈ મળતા આવીએ આપણે છેલ્લે છે. તો ગાઈસ તમે જોઈ શકો છો અત્યારે આપણે જબ્બર ક્રિકેટ ગ્રાઉન્ડ માં આવ્યા છીએ. આપણે ઓફિસ ની ટીમ આવી છે. ઓ ગાઈસ તમે જુઓ તો કોણ ઓળખો તો? આ વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી છે. જે જેવો ઓફિસ માં આવ્યો ને ચો ગયો જીસીબી આપણો. હેલા જીસીબી ચો ગયો? ચાલુ રાખું, કટ કર દો. ચાલુ રાખ. हाँ तो જોઈ શકો છો અમારા જેસીબી की खुदाई. ओके पकड़. तो गाइस જોઈ શકો છો આ મારા સર જેસીબી ની ખુદાઈ. હું કહું છું આપણે કોણ જીતે? टीम જ જીતે. ચમ તું અમારી ટીમ માં? હું તો બંને ટીમ માં છું. જે જીતાય હું જીતાય ટીમ માં. હું કહું છું એક છોરી પટાવવા માટે શું કરવું જોઈએ આપણે? હરખું રહું પડે પેલા આ બધું કાઢે. આ બધું કાઢીને હરખું કઈ રીતે રહેવાય? એ તો મને નહીં ખબર, કારણ કે મી હજી નહીં પડાય. એ જમીન ખોદવા માટે શું કરવું પડે એમ કે? ગાળો નહીં કાઢવાની ને. ખોદવા માટે શું કરવું પડે? બક્ષોદી અમારો ખાસ મિત્ર જોડે હું અત્યારે મળવા જાઉં છું. જે અમારા જન્મ થી અમારો મિત્ર છે. તો અમે જોયો અમારો ખાસ મિત્ર ભાવેશ ભાઈ. આયરો જો બધા એવા. તો ગાઈસ આજ છે તમે જોઈ શકો છો વાયરલ બંધો છે. ઓની રીલ ઉપર તો તમારે લાઈક આવી જોઈએ. તમ શર્માઓ ચમ તમે? લગન થઈ ગયા તમારે? ગાઈસ થોડોક શરમાઈ ગયો છે કેમ કે પહેલી વાર ઓને કેમેરા સામે હસતા કોઈએ જોયો નહીં. બરોબર. આ 2 લાખ રૂપિયાનો આઈફોન હવે કોને લઈએ નવરો? હવે અમારા સ્ટાર પ્લેયર જોડે જઈએ જેને 3 પીઓ આવી ગયા છે. કટ કરી દેવો. હો શું કરો લે તમે? શું કરો સાબજી? આ તો સાબજી જેવો નહીં લાગતો. હે સાબજી શું કરો? 2 પ્લેટ મોમોસ લગા તું સાબજી. 2 પ્લેટ મોમોસ આટલા જમવા આવે છે. હું કહું છું લગ્ન કરવાની ટિપ્સ આપણે લેવાની છે કોકના જોડે. કોક 20 વર્ષનો હું ખુદ ઓટો મારી ગયો છું. સુનિલભાઈ હબીબી ગંધી ટીપ લેવી પડે. આવ્યો
चो बोलो શર્ટ ફાટી ગયો ચાલે शर्ट फाड़ी हो ना तो गाइस यहाँ किसी की गांड भी फट सकती है और शर्ट भी फट सकती है। आप देख सकते हो ये जब्बर है हमारी इधर ऑफिस की टीम खतरनाक है। कभी भी किसी के साथ भी कुछ भी शर्ट बता सकते हो आप गाइस क्या हुआ तुम्हारी। और फिर तू तो जिम जायचा ना वे पुशअप लगाई है लगा दे अरे पुशअप लगा तो जिम जायचा तो गाइस આ અમારો છે ને મેઇન કેમેરા ઓન આ ઘેર જતો તો ओ गाइस बागेश्वर यहाँ से हमारा ब्लॉग चालू ना अभी है ना क्या बोलते हैं गाइस वो क्या भाई इन लोगों को हैरान नहीं करना बहुत क्योंकि ये लोग है ना वो क्या करते हैं फील्डिंग करते तो अपने हैरान नहीं करेंगे कंटिन्यू करते थोड़े दिन के बाद। तो गाइस હું થોડોક ફેમસ થઈ જાઉં ને તો હું આ જેવા આવીએ ફોટો પડા હું કેવું તારે સાચી જ વાત છે હું તો ફોટો પડાવી દઉં આગળ ખાસ તું કાલ ઉઠીને કદાચ કોઈક અમીર બની ગયા તું કરવાનું હું તને એમ કહું છું તને સ્ટોરી બનાવ્યો જ ભગવાને તો તું શું કરતો એ ટોપિક ના બીજું ટોપિક કોલ ભાઈ પણ હું કરતો એમ છોકરાનું જીવન સારું કે છોકરીનું જીવન સારું છોકરાનું હે છોકરાનું ચમ છોકરાનું જીવન સારું હવે હું ગાર બોલાઈ ગયેલા મારે છોકરાનું જવાન એમ બોલ્યો હું કહું છોકરાનું જીવન કઈ રીતે સારું લે જો છોકરાનું જીવન કઈ સારું કઈ રીતે સારું કહું છોકરો ગળા મર્દ કહેવાય એવું તો છોકરી શું કહેવાય એ તો સારું ભૂલી ગયો એ તો ખબર જ નહીં મને આજે અટાણે જ નહીં ગૂગલ ઉપર સર્ચ કરી લેજો તે કે છોકરો મર્દ કહેવાય તો છોકરી શું કહેવાય આપણે જુઓ આપણે સ્ટાર પ્લેયર ના મળે હું કહું છું રાજભાઈ ઓપલો તો કરી આવું હતું આપણે મેચમાં તમે આટલો ઇન્ટરેસ્ટ લો તો કઈ ટીમ છે તમારી ફેવરેટ રોયલ ચેલેન્જર આરસીબી માં કયો ફેવરેટ પ્લેયર ધોની વિરાટ કોહલી આ કોણ જીતે ફાઇનલ તમને શું લાગે વિરાટ કોહલી જીતી જાય તમે શું કરો વિરાટ કોહલી જીત્યા તો બીજા દિવસે તરત ઓફિસે આए आओ अडू आइए જોઈ લો गाइस देख सकते हो ये आ गया कुंभार इधर एक कुंभार पे हमला करते हुए बैरा फाटी जाए कुंभार લીધો તે વિડીયોમાં લીધો આવું લઈને આવ્યો જીવન ત્યાંથી અલે માઈક છે લાઈટ માહિત તો સારું છે મને ગમી ગયું છે હવે મળે જો અમી લોગ જોયા નહીં આવી ગયા બે ગરીબ ભેગા તો થાય લાયો તો 1 મિલિયન છે હમણાં જીવન તો ફેંકવાનું ચાલુ એ નહીં એ પબ્લિક જોઈને ફેંકવાનું ચાલુ કર્યું નહીં જીવન ત્યાંથી આવી જાય ડાયરેક્ટ 50 મિલિયન વ્યૂ આવે કઈ છોકરીને ચોરી જો ફટાફટ માટલા બનાવજો આ જો અમીર બન્યો ને એને શર્ટ મોગવા આવી જાય એ ફોટો પાડવા આવી જાય હું થયું છે તમારા શર્ટ ને હું થયું છે બોલિંગ કરતો હતો શર્ટ ફાટી ગયો આ શર્ટ જ પાડ્યો ને ગોળ ફાટી ગયો તો હું કરતો એ તો શર્ટ ફાટી ગયો ગોળ ફાટી ગયો તો હું કરતો એમ ફેવરેટ પ્લેયર કયો છે ને હા બોલ્યા ફેવરેટ પ્લેયર કયો તારો ક્રિકેટ આ હું કરે પણ આટલા નહીં હરકી રીતે બધું હાર્દિક પાંડ્યા કઈ ટીમમાં છે અત્યારે તો મુંબઈમાં છે પેલા કઈ ટીમમાં હતા જીટી એના કેટલા માલ છે એના માલ તો બે છે એક નહીં એના પહેલાના બહુ બધા છે પણ એના મેરેજ પછી એક જે નતા છે ને તારે જે પ્રેઝન્ટમાં છે હા કોનું પ્રેઝન્ટ પાણી નોમ જ યાદ નહીં મોઢું છે ને એ થોડું એ મોઢું મને ગમતું નહીં ગાય સાડું ઉફરાઈ ગયું છે 4:30 વાગી ગયા છે બરોબર ઓને શર્ટે ફાટી ગયો ને ધીરે ધીરે હું તને શું કઉ છું ધીરે ધીરે ગાન ફાટી જશે તો એ ગાય બહુ ગાળમ ગાળી થાય છે હું તને શું કઉ છું હું તને એક આપણે નેટ બાઉન્સમાં કોમ કરીએ બરોબર તો ઇંગ્લિશ આવડવું જરૂરી છે
એવું જ લખ્યું મને નતું પૂછ્યું છું ઇંગ્લિશમાં આવડે છે કે નહીં આવડતું હું તો ત્યાં આવી ગયો તો હું તને શું કહું છું ગાળો ના બોલ બધી ગાળો જાય પછી હું તો બોલ આવી કર ગયો દે એમ જો તો બોલ આવી ગયો લગાઈ ના દેતો છે કટ કરી દેજે પણ હું તને એમ કહું છું હું તને ગુજરાતીમાં ડાયલોગ કહું એ તારે ઇંગ્લિશમાં બોલવાનું બરોબર બોલ બોલ જયારે તમને કોઈ ગમે ને ત્યારે તમને બધું જ ગમવા લાગે when someone you like then you like everyone યે ઇંગ્લિશ ફાડ તો આપણે હવે ખૂંખાર તું શર્ટ કાઢ તું આમ શર્ટ નહીં પહેરેલા માં અંદર શર્ટ તો આપણે હવે દેખાવો ના જોઈએ આજુ એટલે હું ફેમસ નહીં થતો ગાઈસ કેમ કે જેવો અમીર બનું છું ને એવું એક માઇક માંગવા આવી જાય એક શર્ટ ખોલેલા તાર તો જબર અંદર હું પહેર્યો નહીં કશું પહેર્યું એટલે શર્ટ જોઈએ ગરીબને દાન કરી દે સુનિલ શર્ટ હાલ કે બહુ અલા પણ શર્ટ અત્યારે નહીં માર જોડે પણ ડીકીમ પડે બેગમાં પડે બેગ લેતા જો ફાટે જો ઓ ગાઈસ તમે અહીંયા કોન્ટેન્ટ મળી ગઈ છે મને બતાઈ દે જબ્બર ફાટી છે સાહેબ બોની જો ગાઈસ આની તો ગજબ ફાટી છે આબરૂ અરે શર્ટ ફાટી ગયો તો એમાં તું તો મરદ કેવા મરદ ના મોથે મેણો ગાઈસ ઓના જોડે બહુ કોન્ટેન્ટ આવી ગયો છે ઓને કાઢવો પડે હવે આપણે બીજા ઓઢાને પકડીએ બીજા ઓઢાનો કોને પકડ્યો પણ તું તો મારી ઈચ્છા છે કે હું મારા સાહેબ જોડે વિડીયો બનાવું પણ મારા સાહેબ મને ધોલ માર દે તો એ બીક લાગે છે પછી કાલથી એમ ના કહી દે કમ ટુ ધ કેબિન ડબલ કોન્ટેન્ટ મારું આ તો સ્નેપ હું આલુ લે ચાવી આલ કરી સુન્યા तो गाइस हमारा फेवरेट प्लेयर हमारा भाईबंद कुंभार यहाँ बैटिंग करते हुए और कुंभार ओ बहुत जोर लगाया पर पिच के बाहर भी इनका बॉल नहीं जाते हुए तुम देख सकते हो ओ તમારું કોમ નહીં વાલા આ તો મરદના ફાડિયાનું કોમ છે માર હા ગાઈસ જેવો ડાયલોગ બોલ્યો એવો 6 માર દીધી છે ને એટલે હું અમીર નહીં બનવા માંગતો આ ગરીબ ગાઈસ અમારો ખાસ મિત્ર જે ખૂણામાં બેહી રહ્યો છે પણ એ બોલવા નહીં માંગતો આમાં બ્રેકઅપ થઈ ગયું છે મારા માં મિત્રના એટલે તું તો ગાઈસ તમે જોઈ શકો છો આ કયો છે આ પ્લેયર જબ્બર બેટિંગ જો ગાઈસ તમે જોઈ શકો છો આ બીજો પ્લેયર પતિયા તો હે હજી વોટ માં ઇલેક્શન જતું લીલા પેલો દુબઈ નો હાઈ ગાઈસ ચો જતો રે એન તો કપડા ફાટી ગયા સારું છે કપડા બોલ તમે જોઈ શકો છો વચ્ચે પોતી વાળો એ દેખાતો નહીં આપણે મળીએ